Hey guys, so દરેકને મારા જય માતાજી. I'm in beautiful here, the દુબઈ. અને ફની થિંગ છે કે જોઈ લો આપણું ઘર છે ને એ કેનાલ બેમાં છે. સી ધીસ ઇઝ, અને એની સામે જ હિલ્ટનમાં રોકાયો છું, પણ અમે અહીંયાથી વ્યૂ બતાવું છે દુબઈને. જુઓ, આ આપણું ઘર છે અહીંયા કેનાલ બેમાં, અહીંયા. અને તમને થોડું દુબઈ બતાવું. જુઓ, બ્યુટીફુલ. એઝ અ સ્કેડ્યુલ થોડું પરફેક્ટ થઈ રહ્યું છે. તો અપડેટિંગ સ્કેડ્યુલમાં એમ છે કે સેટરડે ઇન્ડિયા છે, સુરતમાં છીએ. સન્ડે સવારે બરોડામાં છીએ. સન્ડે સાંજે લુણાવાડામાં છીએ. અને સોમવારે બધું કરી અને સોમવારે બપોરે કે સોમવારે સાંજે લુણાવાડાથી નીકળી જઈશું. તો આ પ્લાન છે. અને પછી નેક્સ્ટ વેન્સડે કે થર્સડે અલનૂરનું આપણું લઈ રહ્યા છે અને કોઈન ઓપનિંગ ઇન દુબઈ હિયર. તો વી ઓનલી 2 days there and coming back. So આ પ્લાન છે. I mean live, yes, this is something. What do you say? Say જય માતાજી everybody. Okay. હે? I want to know how many Say જય માતાજી honey. stay in India. Huh? Yeah? How many days you stay in India? 2 days. Okay? So જય માતાજી ભાઈ. મામા. Okay, we packing up right now. તો શું કહેવાય? આમાંથી જશે જય માતાજી કહો. જય કહો બેટા. So જય માતાજી કહો. જય માતાજી કહો ને. નહીં કહેવાનું. જય માતાજી કહો, જય કહો. જય માતાજી. કોઈ કહો. Eating? Oh, કાકા. Good. So, as a beautiful Dubai here, અને આવી જાઓ બુર્જ ખલીફા. બુર્જ ખલીફા છે, જોઈ લેજો. અને શું કહેવાય, આ મારો હોટલનો રૂમ છે. અમે પેકિંગ કરી રહ્યા છીએ. અને ધીસ ઇઝ માય ફેવરેટ. This is Dubai, yo. This is the future. So, next Wednesday કે Thursday, we are opening Alnur, and then અમારું કન્વિઝન છે કોઈન બહાર પાડી રહ્યા છે. It's a huge movement for us. અને શું કહેવાય કે this is going huge. તો શું કહેવાય, અને અમેરિકાથી પણ જે કોઈને આવવું હોય તે બધાને ઇન્ફોર્મેશન આપી દઈશું. એમનો વિઝા કરાવી નાખીશું. જે ખાસ આપણા ડાબી ગ્રુપના પાર્ટનરો છે અમુક, એમને આવવું છે દુબઈ. તો શું કહેવાય કે વેરી નાઇસ. અને Dubai this one? શું કહેવાય What do you want? કે This one? કે રવિવારની આરતી ઉપર મહાકાળી માતાના આશીર્વાદ લેવાના છે. અને પછી અર્જુનને બાય કરી રહ્યા છે આપણે. એટલે શું કહેવાય કે જ્યાં નાના હતા ત્યારથી આશીર્વાદ લીધા છે. જિંદગીનું બહુ મોટામાં મોટો કોન્ટ્રાક્ટ સાઇન કરી રહ્યા છે આપણે. બહુ હ્યુજ છે, બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો માના આશીર્વાદ જોઈશે ને. તો જે કોઈને પણ શું કહેવાય કે પ્લીઝ ત્યાં આવી રહ્યો છું તો એટલું મહેરબાની કરજો કે બધાને પ્રોબ્લેમ છે, મને ખબર છે. અને કોઈને ડિસરિસ્પેક્ટ પણ કરવા નથી માંગતો હું. બધી મને ખબર છે. પણ તો કદાચ શું કહેવાય કે કોઈને એમ ના થાય કે આઈને મળીને જતો રહ્યો. બરાબર ને? કારણ કે અમારા અમુક શું કહેવાય કે પણ જેને પણ મહાકાળી માતાના મંદિરે રવિવારે સાંજે આરતીનો હું કરવાનો છું ત્યાં, તો જેને પણ લાભ લેવો હોય તો આપણે ત્યાં મળીશું રાતે. એ ફાઇનલ. બરાબર ને? તો બધાને ઓપન ઇન્વિટેશન છે કે રવિવારે મહાકાળી માતાના મંદિરે આપણા ડુંગરે આરતીના ટાઈમે આપણે ત્યાં મળીશું. આપણા યોગેશભાઈ અમારા શું કહેવાય બીજા, બરાબર ને, એ પૂજારી જ છે ને? હોય, યસ. તો પણ જે હોય તે પણ, અને માતાજીની દયાથી પછી આપણે 2-3, અને એ ફેરી 4 છોકરાઓના નામ પણ જાહેર કરી દઈશું અમે, કે જે આપણે દુબઈ લાવી રહ્યા છીએ હમણાં. બરાબર? અભી તો આવી ગયો છે. અભી છે. આપણે રાજુભાઈ નથી એટલે આપણી જવાબદારી વધી ગઈ છે. બરાબર ને? એટલે અભી તો ઓલરેડી જોઈન કરી ચૂક્યો છે અહીંના ગ્રુપને. અને
શું કહેવાય બીજા 2-3 નામ જે છે અમે જાહેર કરીશું અને ત્યાં સુધીમાં અને કરી શકે એ લોકો મોસ્ટલી અહીંયા જ રહેશે. જુઓ અહીંની આખી લાઈફસ્ટાઈલ અલગ છે. દુબઈમાં લોકો મહેનત કરે આખી અહીંયા છે ને ઇઝ ગોઈંગ હ્યુજ ફોર ધેમ. એમની જે મુલાકાત થશે આ થશે એટલે આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જશે. અને 4-5 જણને થાઈલેન્ડ તાત્કાલિક મોકલી રહ્યા છીએ તો એનું પણ નામ જાહેર કરી રહ્યા છે અમે. તો એ બધું હવે ફાઇનલ સ્ટેજમાં છે. પછી મારે અમેરિકા જવાનું છે એટલે શું કહેવાય પછી હું કોઈન ઓપન કરી આ કરી અને નેક્સ્ટ વીક શું કહેવાય વીકેન્ડમાં હું પાછો અમેરિકા જઈ રહ્યો છું. ત્યાં સુધીમાં મારી ઓડિટનું બધું ચિઠ્ઠું પતી ગયું હશે અને એકવાર અર્નું લઈ લઉં એટલે પછી આખું અમે ત્રીજા એની પર અમે એ લોકો એડ કરી રહ્યા છે અંદર. આખું એની પર અમે લોન્ચ કરી દઈશું. પછી એવરીબડી કેન યુઝ હોમ પોતાનું આઈડી ક્રિએટ કરી એવરી ડે એવરી વીક એવરી મંથ હાઉ દે વોન્ટ ડુ ઇટ. બરાબર ને. અને બીજું શિક્ષણનું નાનું બહુ કોમ્પ્લિકેટેડ કેસ થઈ રહ્યો છે ભાઈ. તો હવે જો તો આ બધું ડેવલપિંગ છે જો આની બધી. તો એના માટે એક શિક્ષણ સમિતિ નક્કી કરી રહ્યા છે આપણે કે પટેલો પછી એ લોકો હોય એ લોકો જેને નક્કી કરશે. હવે બધી બાજુથી અલગ અલગ આવી રહ્યું છે. સો મચ આપણી ભાષામાં કહેવાય તો હેડિક આવી રહ્યું છે. એમાં બિચારા કોઈ ખરેખર જરૂરિયાત ભણતાવાળા ના રહી જાય. પણ એક બધું કોમ્પ્લિકેટેડ થઈ રહ્યું છે. હવે ત્યાંથી શું ક્લિયર થાય છે એ તમને નિકુલ ડાભી જણાવશે. બરાબર ને. પણ મોસ્ટલી એ ટ્રસ્ટ બનાવી દઈએ આપણે શિક્ષણની એવી ઈચ્છા છે. પછી એ લોકો ડિસાઇડ કરી નાખે અને દે હેવ ટુ મૂવ ફાસ્ટ. કારણ કે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. ચોપડા વિતરણમાં મને નળા કોને ઘાટી પંચ કોને આવ્યો મને 2 જણના આવ્યા. નળા પંચ અને પરા પંચનું વેરી ગુડ. એમને જઈને બુકો આપી મને ફોટા મોકલ્યા. બહુ આનંદ થયો. ભાઈ તમારે આપણા બધાની વિખવાદમાં છોકરાઓ ભણતર ના રહી જાય. પણ મેં જોયું છે દરેકને કાલે બરોડામાં મનીષભાઈ લોકો અમિત લોકો ગયા અને આપ્યું વિતરણ કર્યું. બહુ આનંદ થયો. વેરી હેપી. તો બેઝિકલી શું કહેવાય કે વેરી નાઇસ છે. છોકરાઓને પણ મારી દિલથી ઈચ્છા છે ભણજો. અને આજે ફરી 2-3 છોકરીઓ છે જે નજરમાં છે કે જે ટોપ પર આવી જાય એમ છે. બરાબર ને. તો અમારે એક તો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર નિકુલની પણ બેબી છે. બરાબર ને. તે જે વેરી સ્માર્ટ છે ઓવર 90 આવી રહ્યા છે એના 9થમાં તો 10થમાં જુઓ આજે ફરી છોકરાઓ બાઇક છે. લાઉડ પર્સન્ટેજ. કારણ કે તમે લાવશો તો આપણી નાતમાંથી ડૉક્ટર એન્જિનિયરો બીજા બધા આવશે બહાર આવશે ભાઈ. તો આપણે શું કહેવાય અને ભણતર સારું થશે. છોકરીઓ સારી સંસ્કારી આવશે તો નવી પેઢી આખી સારી આવશે. હું આંબો રોપી રહ્યો છું ભાઈ. બરાબર ને. ભલે પછી એની કેરી ખાવા મળે કે ના મળે પણ ઉપર બેસીને હું કે જોઈશ ને નીચે આત્માને શાંતિ થશે કે હા ભાઈ ચલો મારા આજે પૈસાનો કે 25 વર્ષની મહેનતના પૈસાનો યોગ્ય ઉપયોગ થયો છે. એટલે શું કહેવાય કે થેન્ક યુ ફોર મારો 16 જણ આજે લાઈવ વોચ કરી રહ્યા છો. મારા માટે મોટી વસ્તુ છે. અને એઝ ઓફ નો ફ્યુચર ઇઝ હિયર. કેટલી બિલ્ડિંગ અહીંયા પણ 2-3 આપણે કરી રહ્યા છે પ્રોજેક્ટ બહાર. અને DMCમાં પણ આપણી ઓફિસ ખુલી રહ્યા છે. મોસ્ટ લાઇકલી એ પણ બતાવીશું. બધું આવી રહ્યું છે ભાઈ. સો મચ યંગસ્ટર તૈયાર થઈ જાઓ. મને કેટલાય મેસેજ આવી રહ્યા છે કે અમારે આવું છે અમારે. ભાઈ બધાને જવું છે પણ ધીમે ધીમે થશે. આપણે એપલ ખાવાનું છે બરાબર ને. પણ ત્યાં ખાસા પ્રોજેક્ટો થઈ રહ્યા છે. ત્યાં પણ નીચે ઓફિસ આપણે જે ઘર છે વોટ હેપન And moving and she take out everything. That's what they do. No, we're not going to move the stuff yet, but okay, give me 1 second. Okay. તો અહીંયા છે ને જો 2 વસ્તુ ન્યૂઝ અને પેલી એક બીજી છે નામ ભૂલી ગયો. યલો ન્યૂઝ આ જબરજસ્ત ચાલે છે. What is second one there? The orange one? The name for the food, everything? One is Noor and one is, what is another one? Noon 12. So it's all the noon. Only noon. Noor. But no, there is one more. Orange one is very famous too. The orange color, but name. Grab is not coming. No, Grab is not here Another one. in Thailand. No, another one. This orange આવે ને. Only noon. I had only noon. So this is here. Look at this. આલકો જબરજસ્ત છે. Anyway, તો હવે એનું થોડું કોમ્પ્લિકેશન થઈ રહ્યું છે. છોકરાઓનું શિક્ષણ બધાના થઈ રહ્યા છે. પણ હોપફુલી એનો પણ નિકાલ આવી જશે.
Liam, that's a Neil. He tried to call me on phone. તો વાંધો નહીં અને દરેકને મારા જય માતાજી. અમારે અહીંથી જવાનું છે હમણાં તો અને બીજું તો શું કહી શકું, બીજું તો બસ ભગવાનને પ્રાર્થના કરો અને તમને જતાં જતાં હું બ્યુટીફુલ બુજ ખલીફા બતાવી દઉં. Give me 1 minute. ઇઝ નીલ? No, it's someone else. ઓકે ઓકે ગાઈસ, તો દરેકને મારા જય માતાજી. They want to talk to you. One.